નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દર્પણ રોડ પરથી દારૂ બિયર ભરેલી I-20 કાર ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા લિસ્ટેડ બુટલેગર સહિત મધ્યપ્રદેશ તથા રાજસ્થાનથી બિનકાયદેસર દારૂની હેરફેર કરતા અસામાજિક તત્વો ઉપર વોચ રાખવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાંથી આપવામાં આવેલી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ગોધરા રેન્જ RV અંસારી, દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા દ્વારા કડક માર્ગદર્શન સૂચના આપવામાં છે। ગોધરા દાહોદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે લિસ્ટેડ બુટલેગરો સહિત તેમના આશ્રય સ્થાન પર વોચ રાખી તેમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવી। આથી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ PI SM ગામેતી, PSI RJ ગામિત, PSI DR બારિયા, PSI SJ રાઠોડ સહિતની LCB ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાય બાતમી મળી કે I-20 કાર નંબર GJ20 AH6641 MP થી ગરબાડા જંગલના અંતરિયા રસ્તેથી ઇંગ્લિશ દારૂ ભરેલી હાલતમાં દાહોદ તરફ આવી રહી છે। આથી દાહોદ ગરબાડા ચોકમાં વોચ ગોઠવેલ ત્યારે I-20 કાર આવતા તેના ચાલકને રોકવાનો ઇશારો કરતા કાર ચાલકે ગાડી ભગાડી મૂકેલ। આથી તેનો ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલકે થાંભલા સર્કલથી દર્પણ ઉપર ઊભી રાખી ભાગો થતા LCBની ટીમ દ્વારા દોડીને કાર ચાલકે ઝડપી લેવામાં આવ્યો હતો। કારની તલાશી લેતા ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 510 કિંમત ₹78,600, I-20 કાર કિંમત ₹5 લાખ સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। કાર ચાલકનું નામ પૂછતા નિકુલકુમાર કલ્લુભાઈ બારિયા જણાવતા તેને ઝડપી લઈ તેની સામે દાહોદ પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।